વડીલો અને મિત્રો, પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી ધન્ય ધન્ય એક પ્રદેશ, જેને એક છેડે દેવાધિદેવ સોમનાથ મહાદેવ અને બીજે છેડે સ્વયં જગત જનની જગદંબા પિતા અને માતા બનીને છત્ર છાયા આપી રહ્યા છે એવો પ્રદેશ, જેનું પાલન સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની ચાર ભુજા સમાન પર્વત, નદી, અરણ્ય અને સમુદ્ર કરી રહ્યા છે, જેની આબોહવા સમ અને પ્રકૃતિ અનુપમ છે એવો એક સુંદર પ્રદેશ. કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિ જેના હૃદયના ચાર ખાના છે એવી વૈશ્વિક સ્તરની વિરાસતનો એક દુર્લભ સમન્વય એટલે આપણું શહેર જૂનાગઢ. વિશ્વમાં હું કે તમે કદાચ ગિરનાર, ગીર કેસરી કે નરસૈયાથી જ ઓળખાઈએ છીએ. આ સદીઓ પુરાણી પુરાતન નગરીને સમજવા અને સમજાવવા શબ્દોનું તો શું ગજું. આ તો શ્રી કૃષ્ણના મુખમાં બ્રહ્માંડ છે, તેને જોવા, જાણવા અને જાળવવા રાધાનું હૃદય અને યશોદાની આંખો જોઈશે. સ્કંદ પુરાણમાં કર્ણકુબ્જ કહેલી આ નગરીને ઇતિહાસમાં મણિપુર, ચંદ્રકેતુપુર, યવનગઢ, મુસ્તફાનગર, રૈવંત કે જીર્ણદુર્ગના નામે ઓળખવામાં આવે છે, તો લોક સાહિત્ય તેને પોતાના લાડકા નામ જીરણગઢ કે જુનાણું કહીને બોલાવે છે. આશરે 2,500 વર્ષ જૂનો આધારભૂત ઇતિહાસ ધરાવતી આ પુરાતન નગરીમાં આવેલી મુચકુંદ ગુફાનો ઉલ્લેખ પુરાણોમાં પણ મળે છે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્રએ સ્થાપેલું રાધા દામોદરજીનું આશરે 1500 વર્ષ જૂનું સ્વરૂપ આજે પણ અનંત આશીષ અમૃત વરસાવી રહ્યું છે. પ્રથમ સદી એટલે કે ઈસવીસન 100માં શક ક્ષત્રપ ભૂમકે પ્રભાસના બ્રાહ્મણોને આ ભૂમિ નગર વસાવવા માટે દાનમાં આપી હતી. આમ આ નગરીની ઉત્પત્તિ જ સદવિચાર, સદવાણી, સદવર્તન અને સદભાવનાના પાયા પર થઈ, જેને ગિરિનગર એવું નામ અપાયું. સાર્વભૌમ નરેન્દ્રપુરના નામે પણ ઓળખાતી આ નગરીનો પ્રાચીનતમ સાથી અહીંનું સુદર્શન તળાવ છે. ત્યાં સમ્રાટ અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો પ્રાપ્ય છે, જે સદભાવનાના પ્રાચીનતમ પાયાના અવિચળ પથ્થરો છે. રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો પર કોતરેલું છે કે સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર પ્રજા પાસેથી કોઈ પણ જાતનો ખર્ચ લીધા વિના કરાવી આપેલો છે. અને અશોકનો શિલાલેખ, આહા, જો કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિએ જુનાણાના હૃદયના ચાર ખાના હોય, તો અશોકનો શિલાલેખ એ સ્થાપત્યના ખાને કાળજે કોતરેલા પથ્થર પરના અક્ષરો છે, જેમાં અલગ અલગ કુલ 14 વિભાગોમાં આજ્ઞા, ઉપદેશો તેમજ સૂચનો કોતરવામાં આવ્યા છે. તેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે પ્રજાએ હિંસાથી દૂર રહેવું, બ્રાહ્મણ અને શ્રમણને સરખા ગણવા, ભિક્ષુકોને દાન આપવું, યાત્રિકો અને સ્ત્રીઓને માન, ધ્યાન અને સન્માન આપવું, ઔષધિઓ મળે તેવી વનસ્પતિઓ રોપવી અને તેનું જતન કરવું, સંયમના નિયમોનું પાલન કરવું, ધર્મ મહામાત્રોએ જ્ઞાનનો સમભાવે પ્રચાર કરવો, સર્વ સંપ્રદાયોને મુક્ત રીતે અનુસરવા દેવા તથા સર્વ સંપ્રદાયોમાં સંપની ભાવના બની રહે એ માટે હંમેશા સજાગ રહેવું. અને માટે જ ઇતિહાસના પાયામાં આરૂઢ થયેલા આ શિલાલેખ રૂપી પથ્થરો પર રચાયેલી અદ્ભુત સુવર્ણ ગિરિનગરી સમયની સાથે સદભાવનાનો ઉત્તમ સ્મારક બનતી ચાલી. સમયની સાથે આ ધરા પર શુંગ, ગ્રીક, આંધ્રો, શક અને ગુપ્ત વંશના શાસનો આવ્યા. અહીંનો દુર્ગ, બૌદ્ધ ગુફાઓ તેમજ બૌદ્ધ મઠો એમણે જ આપેલી વિરાસતો છે. આ બૌદ્ધ ગુફાઓ અને બૌદ્ધ મઠોમાં 300 જેટલા બૌદ્ધ સાધુઓ આવીને વસ્યા, જે આતિથ્ય સત્કાર અને સર્વધર્મ સમભાવનો ઉત્તમ દ્રષ્ટાંત છે. ત્યાર પછી અહીં ચુડાસમા વંશનું શાસન આવ્યું. તેમાં આજ વંશના બાળપુત્ર રા નવગણ આહિર દેવાયત બોદરને ત્યાં રહી દુશ્મનોથી છુપાઈને ઉછર્યા, જેના માટે આહિરે પોતાના પુત્રનું બલિદાન આપ્યું. આજ અરસામાં વસ્તુપાલ તેજપાલે ગિરનાર પર જૈન દેરાસરો બંધાવ્યા, તો મહિપાલ ચોથાએ સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. લોકવાર્તા અને લોકવાયકાઓથી ઉભરાતા માય ગડેચી, બારા શહીદ, ખાપરા, કોઢિયા કે બાવા પ્યારાની ગુફા જેવા સ્થળો પ્રમાણ છે કે આ ધરતી હંમેશાથી સતી, સંત અને શુરાની જ રહી છે. ઉપરકોટનો કિલ્લો, અડીકડી વાવ, નવગણ કુવો અને તેના માટે અપાયેલા બલિદાનો આજે પણ પ્રજા પાલન, પ્રજા રક્ષણ અને પ્રજા પ્રેમના ગુણોની અડીખમ સાક્ષી પૂરે છે.
સંસ્કૃતિના વિકાસનો આ સૂરજ મધ્યાહને તપતો ત્યારે ગણી શકાય જ્યારે નરસૈયાના નામે ઓળખાતો એક અપૂર્વ દૈદીપ્યમાન અદ્વિતીય અને અસ્ખલિત આધ્યાત્મિક વારસો જૂનાગઢમાં તૈયાર થયો, જેણે તે વખતે હરિજન વાસમાં જઈને હરિગુણ ગાયા અને સમાજમાં સદભાવનાના સંસ્કારોનું એક એવું પ્રતિબિંબ પાડ્યું જે આજે પણ સ્વસ્થ સમાજનો પાયો છે, ઉન્નતિનો માર્ગ ઉર્ધ્વગમન તરફની જીવન યાત્રા છે, સફળતાનું શૃંગ શ્રેષ્ઠ તમને પામવાની સાધના છે અને એ જ પરમ સત્યની ઉપાસના છે. કોઈ પણ વિશિષ્ટ કાર્ય કરવા માટે જે જીવન આ ધરતી પર ચરિતાર્થ થયા, સદભાવના હંમેશા તેમની વિશિષ્ટ ઓળખ રહી છે. હિમાલય જો હોય હિમાલય, પણ તે તપોભૂમિ છે. ગરવોગઢ ગિરનાર તો આજે પણ સ્વયં સિદ્ધ ભૂમિ છે. દાતાર અને બડાપીરના ચિલ્લા ને રાણક દેવીના થાપા આજે અહીં મોજૂદ છે. ઈસવીસન 1748માં વીર પ્રતાપી ફોજદાર શેરખાન બાબીએ સુવ્યવસ્થિત શાસન અને પ્રજાના હિત માટે બહાદુર ખાન નામ ધારણ કરી અને જૂનાગઢમાં એક સ્વતંત્ર સત્તાની સ્થાપના કરી, જે દરમિયાન શિક્ષણ અને સાહિત્ય સર્જન ક્ષેત્રે પણ આ ધરાએ અગણિત ધરોહર ઊભી કરી. આ જ શાસન દરમિયાન સ્થાપત્યની બેજોડ વિરાસત કે જેને કારીગરીની દ્રષ્ટિએ તાજમહેલ કરતા પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે તેવા મહાબત ખાન, નાજો બીબી, નવાબ વંશના મકબરા, રંગમહેલ, ચાંદની ચોક એટલે કે આજનો સર્કલ ચોક અને એવા કેટલાય બે નમૂન કારીગરી વાળા સ્થાપત્યોનો વારસો આ જુનાણાએ મેળવ્યો અને આજે એના હૃદયની ઝંખનાને નવી વાચા આપશું. સદભાવનાના કાંઈ ખમીરથી શબ્દ સાચા આપશું. નથી ફેલાવ્યું ભીતરે પથ્થર પડું, ભલે પાળિયાના દેશમાં જીવ્યા અમે, પથ્થરને પણ નજાકત જેવું હોય છે બની શકે છે. ફૂલો શું નજરાણું તમારું. આજે આપણે સદભાવનાના આ સુંદર પર્વને માણવા એકત્રિત થયા છીએ ત્યારે એ ઉલ્લેખ અનિવાર્ય છે કે બાબી વંશના છેલ્લા નવાબના એક બેગમ હિન્દુ હતા. આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાની દ્વારકાદાસ ત્રિવેદીના સ્વાતંત્ર્ય સેનાની ધર્મપત્ની મેરીબેન ક્રિશ્ચિયન હતા. એક હિન્દુ સંત પટેલ બાપુને જ્યાં પરમ સત્યનો સાક્ષાત્કાર થયો તે ઓલિયા ફકીર સખીદાતાર મુસલમાન હતા અને આજે પણ શિવ અને વૈષ્ણવ સંપ્રદાયના અનન્ય સમન્વય સમાન શ્રી બુઢેશ્વર મહાદેવનું મંદિર અહીંના માંગનાથ રોડ પર મોજૂદ છે, જ્યાં એક શિવ મંદિરની પૂજા વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે આઠે પહોરની સેવા મુજબ થાય છે. સદનસીબે આ ધરાએ હંમેશા આવા શાસકો મેળવ્યા છે જેણે આ ધરાને સદભાવનાથી સિંચીને સંસ્કારોથી મગમગતી રાખી છે અને આજનું આ પર્વ તેમાં એક નવી યશ કલગી છે. પ્રાચીન સમયથી પડેલી શાશ્વત એકીકરણની ભાવનાએ આ શહેરને હંમેશા સકારાત્મક અને રચનાત્મક વળાંકો આપ્યા છે. સદભાવના આ નગરીનો પ્રશ્વાસ છે, આ નગરીની ધડકન છે, જેના થકી જીવી ગયેલા પૂજ્ય બાપુએ પોતાની અદ્ભુત વૈચારિક ક્રાંતિથી અદ્વિતીય અહિંસક વિચારધારાને વિશ્વના ફલક પર વિસ્તારી. માન્યું કે ઇતિહાસ રક્તરંજીત પણ હોય છે અને તેના પડછાયા કાળા, પરંતુ પડછાયા પડ્યા એનો સીધો જ મતલબ એ છે કે તેની કોઈ એક બાજુ ચોક્કસ ઉજ્જવળ પ્રકાશિત છે અને આપણું ઐક્ય, આપણી ભાવના, આપણી ધરોહર ઇતિહાસની એ પ્રકાશિત બાજુ છે, આપણા સંસ્કારોનું પ્રતિબિંબ છે, લોક જીવનની નિસરણી છે, જેના પર અહીંનું અર્થતંત્ર પણ નિર્ભર છે. શિવરાત્રીનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમા તેના તાદ્રશ્ય દ્રષ્ટાંત છે. આપણી આ પારંપરિક અને અર્થલક્ષી વિરાસતને બચાવવી અને જાળવવી એ જન્મભૂમિ પ્રત્યેની આપણી એક ફરજ છે. સદભાવનાના શિલાલેખ પર રચાયેલો કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિનો આ અતુલ્ય વારસો ન માત્ર આપણા પૂર્વજોએ આપેલી જાગીર છે, એ આવનારી પેઢી પાસેથી ઉછીની લીધેલી એવી અમાનત છે જેને આપણે સાચવવાની છે, સંભાળીને જતનપૂર્વક પાછી સોંપવાની છે. જ્યાં માતૃવાવ, રાણાવાવ, વણઝારી વાવ કે વિશાળ વાવ, લવિંગ, અમર કે બદામડી, કબૂતરી, દીપડી કે ગોધા વાવથી જે શહેર છલકાતું હોય, મૃગીકુંડ, દામોદર કુંડ, કૈલાસ, રેવતી કે શીતળા કુંડ, સરસ્વતી કે બ્રહ્મકુંડ, ભીમ, મણિ, હાથી, સૂરજ કે પાતાળ કુંડમાં જે શહેર નીંગળતું હોય, ભવનાથ, માંગનાથ, બિલનાથ, વસ્ત્રાપથેશ્વર, પંચેશ્વર, વાઘેશ્વરી, લંબે હનુમાન, રામ ઝરૂખો કે મહેતાજીના ચોરાની આરતીથી જે શહેર ગૂંજતું હોય અને નાત જાતના ભેદભાવ વગર
દેરાસર, ઉપાશ્રય, ચર્ચ ને મસ્જિદોની સજાવટથી જે શહેર શોભતું હોય એ ધરાના ખમીર અને ખુમારી હંમેશા કંઈક જુદા જ હોય છે. અહીં તો શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે ને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે ને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. ખમીરાત છે આ ધરાની કે દત્ત હજી ફૂંક મારે ને ધૂણા દખીતા નીકળે. અને માટે જ ફરી એકવાર કહું છું કે આ તો શ્રી કૃષ્ણના મુખમાં અખિલ બ્રહ્માંડ છે. તેને જોવા, જાણવા અને જાળવવા રાધાનું હૃદય અને યશોદાની આંખો તો જોઈશે જ. અસ્તુ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ દીકરી રાધા, ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. સદભાવનાની સપ્તધારાએ તારા શબ્દોએ, તારા શબ્દોના વૈવિધ્યે એક એકના હૃદયમાં સદભાવના સ્થાપિત કરી છે. દીકરીને બચાવી, બેટીને બચાવી એટલે તો રાધા મળી. 101 દલિત બાળાઓ માનનીય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરશે. નાની નાની દીકરીઓ છે કળશ સાથે ધારા દીકરીને